ગુડ આફ્ટરનૂન. મારો અવાજ સંભળાય છે? મારો અવાજ સંભળાતો હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે, તો આજે તમે ટોપિક વાંચ્યો હશે કે આજનો આપણો જે ટોપિક છે એ છે સ્ટાર્સ, ધ સન, ડિરેક્શન્સ અને ટાઈમ. તો તમને એવું લાગશે કે સન અને સ્ટાર્સ બરાબર છે, ડિરેક્શન્સ વળી કંઈક નવું છે અને ટાઈમ તો આની સાથે કંઈક લાગતો વળગતો જ નથી. તો આજે આપણે એવું શીખવાના છીએ કે જેમાંથી કેવી રીતે સન અને સ્ટાર્સ ઉપરથી ટાઈમ શરૂ કરીએ અથવા તો ટાઈમ કહી શકીએ, એવું આજે આપણે શીખવાના છીએ. વી વિલ ટ્રાય ટુ ટેલ ટાઈમ એન્ડ ડિરેક્શન્સ યુઝિંગ ધી સન એન્ડ ધી સ્ટાર્સ. ઓકે, તો આજે આપણે એવી એક્ટિવિટી કરવી છે અને એના વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવશું. બરાબર. હવે સૌથી પહેલી વાત એ આવે કે સન કઈ ડિરેક્શનમાંથી રાઈઝ થાય? જેને આન્સર ખબર હોય હાથ ઊંચો કરજો. સન કઈ ડિરેક્શનમાંથી રાઈઝ થાય અને કઈ ડિરેક્શનમાં સેટ થાય? ઓકે, આરજવી, ભેંસદળિયા, ભેંસદળાઈ, વોટેવર. બેટા અનમ્યુટ કરીને આન્સર આપજો. આરજવી. સર, પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ શું થાય? પૂર્વથી ઉગે અને પશ્ચિમમાં આથમે. પૂર્વથી ઉગે અને પશ્ચિમમાં આથમે. જસ્ટ એક મિનિટ. ઓકે, પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમમાં આથમે. પૂર્વને આપણે ઇંગ્લિશમાં ઈસ્ટ કહીએ છીએ, પશ્ચિમને આપણે ઇંગ્લિશમાં વેસ્ટ કહીએ છીએ. આના કરતા કોઈનો અલગ જવાબ છે? બાકી બધા હાથ નીચા કરી દો. હવે હું નવો ક્વેશ્ચન પૂછું છું, એટલે બાકી બધા ફરી પાછા પ્લીઝ લોઅર યોર હેન્ડ. આ સિવાય કોઈની પાસે જવાબ છે? શું સન દરરોજ ઈસ્ટમાં ઉગે છે અને દરરોજ વેસ્ટમાં આથમે છે? શું સન દરરોજ ઈસ્ટમાં ઉગે છે? બરાબર. કોઈ કે મને ના પાડી, કોણ બોલ્યું એ મને ખબર ન પડી. પણ અને જો સન દરરોજ ઈસ્ટમાં નથી ઉગતો અને વેસ્ટમાં નથી સેટ થતો, તો પછી એ દરરોજ ક્યાંથી ઉગે છે ને ક્યાં સેટ થાય છે? એની શું રોજની પોઝિશનમાં કઈ ફેરફાર થાય છે કે નહીં, એ હું પૂછું છું. શૌર્ય. જો આપણે સમર હોય ને તો સન છે ને એ ધીમે ધીમે નોર્થ બાજુ આવતો જાય ને, તો નોર્થ ઈસ્ટ જાય, પછી થોડોક વધારે નોર્થ ઈસ્ટ જાય અને જેવું આપણે વિન્ટર ચાલુ થાય ને એટલે સન સાઉથ ઈસ્ટ જવાનું ચાલુ કરે. ઓકે, વેરી ગુડ. તો આ જે મોશન છે એ સનની મોશનને આપણે ઉત્તરાયણ અથવા દક્ષિણાયન કહીએ છીએ. તમે એમ માનશો કે ઉત્તરાયણ ને દક્ષિણાયન, તો દક્ષિણાયનની ખબર નથી, પણ ઉત્તરાયણ તો પતંગ ચગાવવાનો તહેવાર છે. પણ ઉત્તરાયણ છે એ પતંગ ચગાવવાનો તહેવાર નથી. મકર સંક્રાંતિ જે છે એ પતંગ ચગાવવાનો તહેવાર છે. અને હવે જે 15 જાન્યુઆરી કે 14 જાન્યુઆરીએ જે ફેસ્ટિવલ આવે છે એ મકર સંક્રાંતિ છે, એ ઉત્તરાયણ નથી. બરાબર. ઉત્તરાયણ છે એ ચાલી ગઈ. ઉત્તરાયણ હતી 21-22 ડિસેમ્બર. તો 21-22 ડિસેમ્બર છે ત્યારે સન છે એ ઉત્તર તરફ આવવાનું શરૂ કરી દે છે, મીન્સ નોર્થ જવાનું શરૂ કરી દે છે. અને હવે સન દરરોજ નોર્થ જયા કરશે. એના કારણે દિવસ છે એ વધુ ને વધુ લાંબો થતો જશે, રાત ટૂંકી થતી જશે. આવું ક્યાં સુધી ચાલશે? કોઈને ખબર છે આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી દિવસ ને રાત લાંબી થતા જશે? અને એમાં એક ટાઈમ એવો આવશે કે જ્યારે
દિવસ અને રાતની લંબાઈ સરખી હશે ને એ ક્યારે બનશે? રુદ્ર. સર હમ દિવસ અને રાત ચોમાસામાં સરખી થઈ જશે અને વધારે ટાઈમ સમરમાં રહે સન. ના, એવું ન હોય બેટા. પ્રિયાંશી, સોરી, પ્રિયાંશી, તારો શું આન્સર છે બેટા? સર હા સમરમાં દિવસો મોટા હોય હા અને મોન્સૂનમાં દિવસ અને રાત બે સરખા હોય. ના, હજી તારો સાચો જવાબ નથી. વેકરિયા આસ્થા. ઓકે, આપણે દ્વિજાને પૂછીએ. દ્વિજા. વિન્ટરમાં રાત મોટી હોય અને દિવસ નાના હોય. બરાબર, રાત મોટી હોય દિવસ નાના હોય. સમરમાં દિવસ મોટા હોય, રાત નાની હોય. પણ એવા કયા દિવસો છે કે જ્યારે દિવસ અને રાત સરખા હોય? એવું હું પૂછું છું. ઓકે, શૌર્ય. 21 કે 22 માર્ચ અને સપ્ટેમ્બર. અને એ દિવસને કઈ ખાસ કહેવાય? એ દિવસના નામ શું કહેવાય? ઇક્વિનોક્સ, ઓટમનલ ઇક્વિનોક્સ અને વર્નલ ઇક્વિનોક્સ. તો મેં જેમ કીધું એમ કે આપણે 22 ડિસેમ્બરે ચાલુ કરીએ તો 22 ડિસેમ્બર છે એ લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકો દિવસ છે. બરાબર? તો 22 ડિસેમ્બરથી પછી જેમ આપણે આગળ જતા જઈએ એમ હવે એવું થશે કે રાત ટૂંકી થતી જશે, દિવસ લાંબો થતો જશે. પણ હજી રાત તો લાંબી જશે, કેમ કે રાત એટલી બધી લાંબી થઈ ગઈ છે કે જે દિવસ કરતાં ઘણી બધી વધારે છે. એટલે ધીરે ધીરે હવે દિવસ શું થાય છે? લાંબો થતો જાય છે અને રાત, આ દિવસ લાંબો થાય છે, રાત ટૂંકી થાય છે. તો એક મોમેન્ટ એવી આવશે કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય અને એ દિવસ હશે 21 અથવા 22 માર્ચ, જેને આપણે ઇક્વિનોક્સ કહીએ છીએ. બરાબર? એ ઇક્વિનોક્સ થયા પછી હજી દિવસ લાંબો થતો રહેશે અને રાત ટૂંકી થતી જશે. એવું ક્યાં સુધી ચાલશે? તો એવું દક્ષિણાયન સુધી ચાલશે. દક્ષિણાયન થશે 22મી જૂનના. તો 22 જૂનનો દિવસ જે છે એ લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હશે. તો આ દિવસે આપણે આવી રીતે મેક્સિમમ ડે લાઇટ અવર્સ ફીલ કરી શકશું અને રાત છે ટૂંકામાં ટૂંકી હશે. પછી શું થશે? પછી પાછું એક્ઝેક્ટલી ઊંધું ચાલુ થશે. ધેટ મીન્સ કે રાતનું લાંબુ થવાનું ચાલુ થશે અને દિવસનું ટૂંકું થવાનું ચાલુ થશે. એમ કરતા કરતા એક દિવસ એવો આવશે કે ફરી પાછા એક વખત દિવસ અને રાત સરખા હશે અને એ બીજો ઇક્વિનોક્સ હશે. બરાબર? અને એ આવશે 21 સપ્ટેમ્બરના. તો 21મી સપ્ટેમ્બરે ફરી પાછો આપણને એક ઇક્વિનોક્સ જોવા મળશે. પહેલો જે ઇક્વિનોક્સ હતો માર્ચમાં થતો એને આપણે સ્પ્રિંગ ઇક્વિનોક્સ અથવા વર્નલ ઇક્વિનોક્સ કહીએ છીએ. અને બીજો જે ઇક્વિનોક્સ આવશે 21st ઓફ સપ્ટેમ્બર ઓર 22nd ઓફ સપ્ટેમ્બરના, એને આપણે ઓટમનલ ઇક્વિનોક્સ કહીએ છીએ કે ત્યારે ઓટમની શરૂઆત હોય છે. બરાબર? તો એ ઓટમનલ ઇક્વિનોક્સ કહેવાય છે. ફરી પછી હવે ઓટમનલ ઇક્વિનોક્સ પછી હવે રાત લાંબી હશે, લાંબી થશે એમ કરતા કરતા ફરી પછી 22 ડિસેમ્બર આવશે કે જ્યારે લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે. તો આવું થવાની સાથે સાથે તમે એ પણ જોશો કે સન છે એ પણ પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે. બરાબર? સામાન્ય રીતે આપણે એવું માનતા હોય કે જ્યારે બપોરના 12 વાગે ત્યારે સન છે એ આપણા માથા ઉપર આવી જાય, પણ આવું ક્યારેય નહીં થાય. કારણ કે જો કોઈ વસ્તુ એક્ઝેક્ટલી માથા ઉપર આવે તો એનો શેડો છે એ પડે જ નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને હમણાં બતાવું તો મારી પાસે અહીંયા એક માર્કર પેન છે જેને હું અહીંયા ઊભી રાખું છું. આઈ વિલ જસ્ટ ઇન 1 મિનિટ આઈ વિલ સ્વિચ ઓન ધી અધર કેમેરા. તો તમને અત્યારે મારા ટેબલ ઉપર પડેલી આ જે રોલ ઓન છે એ દેખાતું હશે. બરાબર છે? હવે લાઇટ તરીકે અથવા સન તરીકે હું શું કરીશ તો હું મારા ફોનની ટોર્ચનો યુઝ કરું છું. બરાબર? તો તમને અત્યારે શેડો દેખાતો હશે. બરાબર? જો એની આજુબાજુ શેડો પાસ થતો દેખાશે. હવે જો
સન એક્ઝેક્ટલી માથા ઉપર આવી જાય જેવું અત્યારે થયું તો તમે જુઓ તો આનો શેડો આખે આખો એની નીચે જ આવી ગયો, એક્ઝેક્ટલી એની નીચે આવી ગયો અને જો હવે શેડો દેખાતો જ નથી. પણ સન જો થોડોક સાઈડમાં હોય આ બાજુ અથવા આ બાજુ તો તમને શેડો દેખાશે. ધેટ મીન્સ કે એક્ઝેક્ટ 12 વાગે જો સન માથા ઉપર આવી જતો હોય તો આપણો શેડો ગુમ થઈ જાય. હવે આવું તમે જોયું નહીં હોય કે તમારો શેડો ગુમ થઈ જાય. કોઈ જોયું છે કે શેડો ક્યારેય સાવ ગુમ જ થઈ જાય? એવું કોણે જોયું છે? ઓકે, ગર્ગે જોયું છે કદાચ. બોલ ગર્ગ, તે જોયું છે આવું શેડો ગુમ થઈ જાય? હા સર, મેં જોયેલું છે બપોરના. ક્યારે જોયું છે? 12 વાગે કે 1 વાગ્યાના આસપાસ જોયું. ઓકે, 12 વાગે જોયું છે. પણ સાવ સાચી વાત કહું તો જો તમે રાજકોટમાં રહેતા હો તો આખા વર્ષમાં ખાલી 2 જ દિવસ એવા આવે, ઓનલી 2 days, કે જ્યારે આપણા માટે એક્ઝેક્ટલી બપોરે નૂન ટાઈમે 12 વાગે નહીં પણ આપણી જ્યારે નૂન આવે ત્યારે આપણા માટે શેડો ગાયબ થઈ જાય. અને એ 2 દિવસો છે 9th of July અને 3rd of June. આ 2 દિવસ સિવાય રાજકોટ માટે ક્યારેય એક્ઝેક્ટ માથા ઉપર બપોરે સન આવે નહીં. એટલે બપોરે તમારો શેડો ગાયબ થાય એ વસ્તુ ખોટી છે, બરાબર? એ વસ્તુ ખોટી છે સિવાય કે તમે એક્ઝેક્ટલી ઇક્વેટર ઉપર રહેતા હો. જો તમે ઇક્વેટર ઉપર રહેતા હો તો પ્રશ્ન અલગ છે. પણ જો તમે બીજે ક્યાંય રહ્યો છો તો તમારા માટે ક્યારેય સન માથા ઉપર આવશે નહીં. ઇક્વેટરમાં તમે રહ્યો તો પણ વર્ષમાં 2 વખત આવશે. પણ જો તમે જે જગ્યાએ રહ્યો છો એ જગ્યાનો લેટિટ્યુડ છે એ 23 ડિગ્રી કરતાં વધારે છે તો તમારા માટે સન ક્યારેય માથા ઉપર નહીં આવે. પછી એ 22 ડિગ્રી નોર્થ હોય કે 23 ડિગ્રી સાઉથ હોય, એનાથી વધારે લેટિટ્યુડ પર તમે રહ્યો તો તમારા માટે ક્યારેય સન છે એ માથા ઉપર આવે નહીં. એનીવે, તો આજે આપણે વાત કરવાના હતા સૌથી પહેલા ડિરેક્શનની. તો ડિરેક્શન માટે એવું છે કે સવારે જો તમને ખબર હોય કે તમારા ઘરેથી અથવા અગાસી પર તમે ચડો તો સન કઈ ડિરેક્શનમાંથી ઉગે છે, સન ઈસ્ટમાંથી ઉગે છે એમ નથી કહેતો, સન ક્યાંથી ઉગે છે એ તમે જોયું છે, તો સવારના જ્યારે ત્યાંથી સન ઉગતો હોય તો એ તરફ મોઢું રાખીને ઊભા રહી જાઓ, બરાબર? તમારું મોઢું જે તરફ છે એ તરફ સૂર્ય છે તો તમારો ડાબો હાથ જ્યાં આવશે, અમારો લેફ્ટ હેન્ડ છે, તમારો લેફ્ટ હેન્ડ જે સાઈડ પોઈન્ટ કરતો હશે એ તમારી નોર્થ હશે, તમારો રાઈટ હેન્ડ જ્યાં પોઈન્ટ કરતો હશે એ તમારી સાઉથ હશે, અને તમારી પીઠ જે તરફ હશે એ વેસ્ટ હશે. એટલે આપણે પૂર્વ તરફ સવારના મોઢું રાખીએ તો આપણો ડાબો હાથ છે એ ઉત્તર બતાવે, જમણો હાથ છે એ દક્ષિણ બતાવે, અને આપણી પીઠ જે છે એ પશ્ચિમ દિશા એટલે કે સૂર્ય જે દિશામાં આથમે એ બતાવે. પણ હવે એ તો કેવું થયું કે વહેલી સવારના સૂર્ય ઉગતો આપણે જોઈ લીધો કે સૂર્ય આપણે આથમતો જોઈ લીધો, તો પણ સપોઝ કે બપોરના 3-3:30 વાગે કોઈક આપણને કહે અથવા તો બપોરના 1-1:30 વાગે આપણને કહે કે હાલો ગોતી દો કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કઈ દિશા છે, તો આપણને કેમ ખબર પડે? બરાબર? અને એ રિઝલ્ટ આપણે તરત જ કહેવાનું છે. કારણ કે નકર તમે એવું કરી શકો કે તમને કોઈ 2 વાગે એવું પૂછે કે હાલો કયો સૂર્ય અત્યારે દિશા કઈ છે, તો તમે એમ કહો કે 4 કલાક ખમી જા, સૂર્ય આથમે એટલે હું તને કહી દઉં કઈ દિશા છે, કેમ કે સૂર્ય આથમે એટલે એ વેસ્ટમાં જવાનો છે. આપણને એક ડિરેક્શન વેસ્ટ મળી ગઈ એટલે બાકીની 3 તો મળી જ જવાની છે. પણ એ તમને એમ કે ના હમણાં મારે 10 મિનિટમાં જ આન્સર જોઈશે, મારે હમણાં 10 મિનિટમાં જ આન્સર જોઈશે, તો તમે શું કરશો? તો આપણે કેવી રીતે ગોતી શકીએ ડિરેક્શન્સ? તો એક બહુ સરસ મજાનો રસ્તો છે કે જેનાથી આપણે ગોતી શકીએ. ફરી પાછું એમાં આપણે શેડોનો યુઝ કરશું. એમાં આપણે યુઝ કરશું શેડોનો જ, બરાબર? અને શેડો માટે તમે કોઈ પણ વસ્તુ રાખી શકો. તમે એવું કરી શકો કે ધારો કે તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં તમને પેન, પેન્સિલ, પેપર અવેલેબલ નથી, તો એક લાકડીનો કટકો અને 2 નાના નાના પથ્થરથી તમારું કામ થઈ જશે, બરાબર? તો અત્યારે હું આ જે છે એનો જ એક સ્ટિક તરીકે એનો પડછાયો મળે એના માટે યુઝ કરું છું, બરાબર? તો આવી રીતે આને આપણે ઊભી રાખી દીધી. આઈ વિલ જસ્ટ સ્વિચ ધી કેમેરા. બરાબર? આ તમને દેખાતી હશે આવડિયા?
હવે તમારે કરવાનું શું છે? તો સે ફોર એક્ઝામ્પલ સન આવી કોઈક જગ્યાએ છે. હું પાછી મારી ફોનની લાઇટ ઓન કરું છું. એટલે સન જે છે એ આવી કોઈક જગ્યાએ છે. હું આ સાઈડ રાખું એટલે જેથી તમને પડછાયો સરસ મજાનો દેખાય. ઓકે, તો સન આવી રીતે છે અને આમ પડછાયો પડે છે આ વસ્તુનો, બરાબર? તો આ પડછાયા ઉપરથી તમારે કહેવાનું છે કે દિશાઓ કઈ છે, ડિરેક્શન્સ કઈ છે. તો હું શું કરીશ કે આ વસ્તુનો જે પડછાયો પડે છે એને હું માર્ક કરી લઉં. સપોઝ કે મારી પાસે અહીંયા પેન છે તો મેં અહીંયા માર્ક કરી લીધું, બરાબર? થોડી વાર પછી હું જોઈશ તો સન જો થોડો આમ વેસ્ટ મૂવ થયો હશે, થોડોક જ, એટલે એ પડછાયો થોડોક આગળ ચાલશે. હું માર્ક કરી લો. આના માટે તમારે ખાલી 5 કે 6 મિનિટના જ રીડિંગ લેવાના છે. આ રીડિંગ મેં સપોઝ કે 2 ને 5 મિનિટ લીધું તો આ રીડિંગ છે એ 2 વાગ્યાનું હતું, બરાબર? તો આ 2 પોઈન્ટ મને મળી ગયા. બસ આ 2 પોઈન્ટ જો તમને મળી જાય તો તમને દિશાઓ મળી ગઈ. કેવી રીતે? તો આ 2 પોઈન્ટને જોઈન કરતી આમ લાઈન દોરી દો આવી રીતે. તો આ લાઈન છે એ તમારી ઈસ્ટ વેસ્ટ લાઈન તમને મળી ગઈ. આ લાઈન છે એ આપણી ઈસ્ટ અને વેસ્ટ લાઈન છે, બરાબર? હવે ઈસ્ટ અને વેસ્ટમાં આ બાજુ ઈસ્ટ લખું કે આ બાજુ ઈસ્ટ લખું, એ પાછો એવો પ્રશ્ન આવે. તો એના માટે શું કરવાનું? જ્યારે મેં માર્ક કર્યા ત્યારે મારો પહેલો માર્ક આ હતો અને બીજો માર્ક આ હતો, બરાબર છે? જો આ પહેલો માર્ક હતો અને આ બીજો માર્ક હતો તો આ જે છે એ ઈસ્ટ થશે. એટલે પહેલો માર્ક તમે જ્યાં માર્યો એની સામેની બાજુ ઈસ્ટ લખવાનું અને જે બીજો માર્ક માર્યો એની સામેની બાજુ છે ત્યાં વેસ્ટ લખી નાખું. તો આ મને ઈસ્ટ વેસ્ટ લાઈન મળી ગઈ. જો મને ઈસ્ટ વેસ્ટ લાઈન મળી જાય તો આને બીજી એક 90 ડિગ્રી એક લાઈન દોરી નાખું. આ મને નોર્થ સાઉથ મળશે એન્ડ ધીસ વિલ બી નોર્થ એન્ડ ધીસ વિલ બી સાઉથ, બરાબર? તો આવી રીતે હું 4 ડિરેક્શન શોધી શકું. ખાલી 5 જ મિનિટના રીડિંગ લેવાના છે, બરાબર? હવે મેં તમને એમ કીધું કે તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં તમારી પાસે આવી રીતે લાઈન કરવા માટે પણ કાંઈ નથી કે ઊભું રાખવા માટે પણ કાંઈ નથી. તો મેં તમને કીધું કે કાંઈ નહીં, લેટ મી ફાઇન્ડ આઉટ સમથિંગ. આને જ આપણે ઉપયોગ કરીએ. સે ફોર એક્ઝામ્પલ મેં આવી રીતે આને રાખ્યું, બરાબર? મને એક જે શેડો મળ્યો ત્યાં સપોઝ કે હું કોઈક એક વસ્તુ રાખી દઉં આવી રીતે. સપોઝ કે આ એક રૂનું પૂંગળું છે મેં રાખ્યું. તમે એક પથ્થર રાખી શકો અને બીજો પથ્થર અહીંયા રાખી દો. એ યાદ રાખવાનું કે પેલો પથ્થર આ છે, બરાબર? અને પછી ઈસ્ટ વેસ્ટની લાઈન ગોતવા માટે એની ઉપર એક સ્ટીક રાખી દો. આ તમારી સ્ટીક જે છે એ તમને ઈસ્ટ વેસ્ટની લાઈન બતાવશે, બરાબર? અને એમાં આ પથ્થર પહેલા રાખેલો હતો એટલે આ વેસ્ટ છે, આ પથ્થર પછી રાખેલો હતો એટલે આ ડિરેક્શન છે એ ઈસ્ટ છે, બરાબર? તો આવી રીતે ખાલી 2 પથ્થર અને એક લાકડીની મદદથી તમે શોધી શકો, જો તડકો હોય તો, કે દિશાઓ કઈ બાજુ છે. ધેટ મીન્સ કે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ક્યાં છે. આમ આપણે કામ એક જ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ કે ગમે તે એક ડિરેક્શન શોધી લઈએ છીએ. જો આપણે એક ડિરેક્શન ગોતી લઈએ છીએ તો આપણને બાકીની છે એ એકદમ ઇઝીલી મળી જાય છે, બરાબર? સો ધેટ ઇઝ વોટ વી ડીડ, બરાબર? તો હવે આપણે શું કરશું કે સે ફોર એક્ઝામ્પલ એવું થઈ શકે કે આપણે સનની પોઝિશન ઉપરથી ટાઈમ કહી શકીએ. તો સનની પોઝિશન ઉપરથી ટાઈમ પણ કહી શકાય, બરાબર? અને શેડો ક્લોક તમે એવું સાંભળ્યું હશે, સનડાયલ અથવા સૌર ઘડી, એવું તમે બધાએ સાંભળ્યું જ હશે. પણ તમારે પોતાને જો સનડાયલ બનાવવું હોય તો એના ઘણા બધા ઇઝી રસ્તા છે. તમે એકદમ ઇઝીલી છે એ સનડાયલ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ જોઈએ શું તો એક A4 સાઇઝ જેવું પેપર, થર્મોકોલનો ટુકડો જોઈશે કે જેના ઉપર આપણે વસ્તુને ભરાવશું, બરાબર? અને હવે હું શું કરીશ તો લેટ મી જસ્ટ ચેન્જ ધી કેમેરા. ઓકે, આપણને જરૂર પડશે એક કંપાસની. અને કંપાસથી તમે A4 સાઇઝના પેજની અંદર જેટલું મોટું સર્કલ બનાવી શકતા હો એટલું મોટું સર્કલ બનાવશો. તો હું શું કરું, અને આવી રીતે મેજર કરી લઉં, આટલું મોટું સર્કલ આમાં
બની શકે. બરાબર. હવે આ પોઈન્ટ વચ્ચે જ્યાં તમે હોલ પાડ્યો હતો એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે હું એવું કરીશ કે અહીંયા આવી રીતે સ્કેલ રાખી અને અહીંયા આપણે 2 માર્ક કરી લઈએ આવી રીતે. બરાબર, પછી રફલી આવી રીતે અહીંયા પણ 2 માર્ક કરી નાખીએ. ઓકે, હવે આ જે છે સર્કલ એ આપણી ઘડિયાળનો ફેસ બનશે. આપણી જે સોલાર ક્લોક બનશે એનો આ જે છે એ ફેસ છે. બરાબર, એનું મોઢું છે એવું તમે કહી શકો. એટલે અહીંયા હું લખી નાખું 12. 12 ની સામે શું આવશે? અહીંયા આવશે 6, તો અહીંયા 6 લખી નાખું. સિમિલરલી અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 3. બરાબર, તમારે વધારાના 2 માર્ક મારવા હોય તો તમે એ કરી શકો. આમ રફલી આવી રીતે માર્ક કરી લ્યો. ધીસ વિલ બી 1 and 2, ધીસ વિલ બી 4 and 5, આ થશે 7 and 8 અને એવી રીતે આ થશે 10 અને 11. ઓકે, તો આ આપણી ક્લોકના ફેસના માર્કિંગ થઈ ગયા. હવે આના ઉપર જે ફિક્સ કરી એ આપણા માટે જરૂરી છે. એટલે હું આને નોટિસ બોર્ડના ટેક્સથી આ થર્મોકોલ ઉપર લગાવી દઉં છું. ઓકે, તો આ આપણું સનડાયલ ઓલમોસ્ટ રેડી થઈ ગયું. હવે આપણને જે વસ્તુની જરૂર પડશે એ વસ્તુ છે નોમોન. બરાબર, નોમોન. હવે નોમોન નો સ્પેલિંગ છે એ આવી રીતે લખાય છે. ઓકે, સો this is how you write gnomon. gnomon નો સ્પેલિંગ G થી ચાલુ થાય છે, GNOMON, પણ આપણે એને બોલશું શું તો નોમોન. G છે એને સાયલેન્ટ રાખીએ છીએ. બરાબર, તો હવે આપણને જરૂર પડશે નોમોન. નોમોન એટલે બીજું કાંઈ નથી, એવી કોઈ વસ્તુ કે જેનો શેડો આપણે જુઓ છે. બરાબર, તો એના માટે એક્ઝેક્ટલી સેન્ટરમાં આપણે આવી કોઈક વસ્તુ ફિક્સ કરી દેશું. બરાબર, બીજો કેમેરા સ્વિચ કરીશ તો તમને સરસ રીતે દેખાશે. તો મેં શું કર્યું છે, સાયકલનો આરો ફિટ કર્યો છે. તો આ જે છે એ સાયકલનો આરો ફિટ કર્યો છે. હવે જો તમારે આ સાયકલના આરાનો જે બેન્ડ પાર્ટ છે, આ બેન્ડ પાર્ટ છે એ ન જોતો હોય તો હું આ આરાને આવી રીતે કાઢી નાખું અને એને પાછળથી એન્ટર કરી દઉં. બરાબર, તો આ આપણું સોલાર ક્લોક તૈયાર થઈ ગઈ. હવે આને રાખશો કેવી રીતે? સી, આઈ વિલ જસ્ટ અગેન સ્વિચ ધી કેમેરા. આને રાખશો કેવી રીતે? તો આને હંમેશા રાખવાની એવી રીતે છે કે આ જે આપણા 12 o'clock આવે છે ને, એ 12 o'clock હંમેશા નોર્થ તરફ આવવા જોઈએ. સો ધીસ શુડ બી અવર નોર્થ ડિરેક્શન. બરાબર, તો તમારે શું કરવાનું છે, તમારે નોર્થ ગોતી લેવાની છે
નોર્થ ગોતી અને આ 12 o'clock છે એ નોર્થ તરફ આવે એવી રીતે તમે આને રાખી દેશો, બરાબર. અને પછી આનો જો પડછાયો જોશો તો આનો પડછાયો તમને ટાઈમ દેખાડશે, બરાબર. આનો પડછાયો તમને ટાઈમ દેખાડશે, પણ એ ટાઈમમાં થોડોક મિસ્ટેક આવશે એવું તમને લાગશે. તમે રાજકોટમાં જો રહેતા હો તો તમને એવું લાગશે કે જ્યારે તમારી ઘડિયાળની અંદર 12:30 વાગ્યા હોય છે ત્યારે આ ઘડિયાળ છે એ તમને 12 વાગ્યાની આસપાસનો ટાઈમ દેખાડશે, બરાબર. તો એનું કારણ એવું કાંઈ નથી કે તમારી આ જે સોલાર ક્લોક છે એમાં મિસ્ટેક છે, બરાબર. એનું મેઇન રીઝન એ છે કે આપણી ઘડિયાળ જે ટાઈમ બતાવે છે, એ ટાઈમ છે એ કયો ટાઈમ છે કોઈને ખબર છે? આપણી ઘડિયાળ કયો ટાઈમ બતાવે? એને કયો ટાઈમ કહેવાય? એક જ છે. શૌર્ય બોલ. શૌર્ય, સોલાર ટાઈમ. આપણી ઘડિયાળ, આપણા હાથ ઉપર જે ઘડિયાળ હોય એ ટાઈમ બતાવે, સોલાર ટાઈમ ન હોય બેટા. આપણી ઘડિયાળ જે બતાવે એ કયો ટાઈમ હોય? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. યસ, એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ હોય. આપણે રુદ્રને પૂછીએ. રુદ્ર, તારી પાસે કઈ બીજો જવાબ છે? હા સર. હા બોલ. હમણાં યાદ તો આવ્યું હતું શું ગયું? પણ પાછું યાદ આવે ત્યારે કહેજે, બરાબર. ઓકે. ઓકે. તો આપણી જે ઘડિયાળ જે ટાઈમ બતાવે છે એ ટાઈમ છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે, બરાબર. અને તમારી આ જે સોલાર ક્લોક જે ટાઈમ બતાવશે ને એ સોલાર ટાઈમ હોય છે. તો સોલાર ટાઈમ ને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમમાં ફેર શું કામ છે? કેમ કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એ ઇન્ડિયાની વચ્ચોવચ્ચથી જે લોન્જિટ્યુડ પાસ થાય છે, એટલે કે 82.5 ડિગ્રી ઈસ્ટ, એ લોન્જિટ્યુડ ઉપર સેટ કરેલો ટાઈમ છે, બરાબર. અને આપણે રાજકોટમાં રહીએ છીએ તો આપણો લોન્જિટ્યુડ છે એ 70 ડિગ્રીનો છે. એટલે એકચ્યુઅલી સન જ્યારે એક્ઝેક્ટલી 70 ડિગ્રી લોન્જિટ્યુડ ઉપર આવે ત્યારે એ 82.5 ઉપર ઓલરેડી પાસ થઈ ચૂક્યો છે, કેમ કે 82.5 આપણાથી ઈસ્ટમાં છે અને સન ઈસ્ટમાંથી આગળ આવ્યો, બરાબર. એટલે એ આપણા લોન્જિટ્યુડ ઉપર જ્યારે પહોંચે ત્યારે એ એકચ્યુઅલી 82.5 ઉપરથી પાસ થઈ ગયો છે, એટલે 12 વાગી ગયા છે. હવે આપણને એમ થાય તો આવું કેમ કર્યું? તો ગવર્મેન્ટે કંઈક તો કરવું પડે ને, કેમ કે સપોઝ કે દરેક સિટી તો કેવું થાય કે ઈસ્ટની અંદર જે બધા સ્ટેટ્સ હોય એનો ટાઈમ અલગ હોય, સેન્ટ્રલ સ્ટેટ્સ હોય એનો ટાઈમ અલગ હોય, અને આપણી જેમ વેસ્ટમાં ગુજરાત સ્ટેટ છે એવી રીતે એ સ્ટેટનો ટાઈમ અલગ હોય. તો પછી આ બધા સ્ટેટ વચ્ચે ચાલતી ટ્રેન, બસીસ, એરક્રાફ્ટ એ બધાનું મેનેજમેન્ટ કેમ થાય? એટલે એ જરૂરી છે કે આખા દેશમાં કોઈક એક પર્ટિક્યુલર પરફેક્ટ ટાઈમ હોવો જોઈએ, અને એ ટાઈમ છે એને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય. બહુ મોટો દેશ હોય, સપોઝ કે રશિયાની વાત કરીએ તો રશિયા એટલો મોટો દેશ છે કે એમાં એક ટાઈમ શક્ય જ નથી, તો રશિયા પાસે 4 ટાઈમ છે પોતાના. એવી રીતે યુએસએ છે તો યુએસએ પણ બહુ મોટું છે, ઈસ્ટ વેસ્ટ, બરાબર. તો એની પાસે 3 સ્ટાન્ડર્ડ ટાઈમ છે. તો એવી રીતે આપણે છે એ આપણે એવી રીતે નસીબદાર છીએ કે આપણો દેશ ઈસ્ટ વેસ્ટમાં જેમ મોટો છે એના કરતાં નોર્થ સાઉથ વધારે મોટો છે, બરાબર. એટલે આપણને બહુ પ્રોબ્લેમ નથી થતો અને આપણે એક સ્ટાન્ડર્ડ ટાઈમથી ચાલી જાય છે. પણ તોય ફેર પડે છે. તમે એ જોશો કે તમારા માથા ઉપર જ્યારે સન આવશે ત્યારે આપણી ઘડિયાળ છે ને એ 12 નૂન પછીનો ટાઈમ દેખાતી હશે. એના કરતાં જ્યારે આસામમાં કે વેસ્ટ બેંગોલમાં જે લોકો રહેતા હશે એ પોતાની ઘડિયાળમાં 12 વાગશે ત્યારે એને એમ લાગશે કે સન તો ઘણો બધો વેસ્ટમાં આવ્યો ગયો છે, કારણ કે એ લોકોના માથા ઉપરથી સન ક્યારનો પસાર થઈ ગયો હશે, પછી 82 ઉપર જાય છે, બીકોઝ દે આર ઇન ધી ઈસ્ટ ઓફ 82 whereas we are in the west of 82, બરાબર. તો આવો ડિફરન્સ આવશે, પણ આ ડિફરન્સ તમારે જોવાનો. અડધી કલાકનો ડિફરન્સ ચાલશે, અડધી કલાકથી 40 મિનિટનો ડિફરન્સ આખા વર્ષ દરમિયાન થયા કરશે, બરાબર. તો આવી રીતે તમે સોલાર ક્લોક બનાવશો તો તમે એનાથી ઇઝીલી ટાઈમ કહી શકશો. આઈ ડોન્ટ થિંક આપણી પાસે હવે પૂરું કરવાનો ટાઈમ છે, પણ તોય આઈ વિલ ટ્રાય. આજે હું થોડુંક તમને બતાવી દઉં અને થોડુંક છે એ આપણે ફરી પાછું સોમવારે ડિસ્કસ કરશું કે રાતના સમયે તમને એમ કોઈ કહે કે કોઈ પણ સાધન વગર ટાઈમ કહેવાનો છે જસ્ટ બાય લુકિંગ એટ ધ સ્ટાર્સ, તો કેવી રીતે ટાઈમ કેવો એની હવે આપણે થોડીક વાત કરીએ, બરાબર. તો આને હું સનડાયલને સાઈડમાં મૂકી દઉં એન્ડ લેટ અસ ટોક અબાઉટ how we can tell time from the stars. ઓકે, તો દરરોજ રાતે આપણને હંમેશા દેખાય
એવું કોન્સ્ટિલેશન કયું કે તમે આખા વર્ષમાં ગમે ત્યારે જુઓ ત્યારે તમને એ કોન્સ્ટિલેશન દેખાતું જ હોય, અને જો એ દેખાતું હોય તો એ કોન્સ્ટિલેશનને શું કહેવાય? બરાબર, તો હું તમને એમ સવાલ પૂછું છું કે આકાશમાં જે તારામંડળો દેખાય, કે જેને ઘણી વખત આપણે નક્ષત્રો પણ કહીએ છીએ, પણ નક્ષત્ર એનું ખોટું નામ છે, એને નક્ષત્ર ન કહેવાય, પણ એ જે તારામંડળો આપણને દેખાય છે અથવા કોન્સ્ટિલેશન દેખાય છે, એમાં એવું કયું કોન્સ્ટિલેશન છે કે જે તમે આખા વર્ષમાં ગમે ત્યારે જુઓ એ તમને દેખાતું હશે? પ્રિયાંશી? સર કોન્સ્ટિલેશન ખબર નહીં, પણ નોર્થ સ્ટાર હોય છે એ આપને હંમેશા રોજ દેખાય છે. હા, ઓકે, નોર્થ સ્ટાર, વેરી ગુડ. નોર્થ સ્ટાર છે એનો પાર્ટ છે, ઓકે, વાંધો નહીં. તારો જવાબ આપણે અડધો પડધો સાચો લઈ શકીએ. યુગ? હેલો સર, હા, ધ્રુવનો તારો, ધ્રુવનો તારો ને? રાઇઝિંગ સ્ટાર, હા, મારે રાઇઝિંગ સ્ટાર. મારે કોન્સ્ટિલેશન જોઈએ છે, ધ્રુવ કોઈ એક પર્ટિક્યુલર સ્ટાર નહીં. ઓકે, શૌર્ય? ઉર્સા માઇનર. ઉર્સા માઇનર, ઓકે. રુદ્રનો જવાબ આપણે સાંભળી લઈએ. રુદ્ર? ઉર્સા મેજર. ઉર્સા મેજર, ઓકે. તો આમાંથી બાકીના બેનો જે આન્સર છે એ થોડો સાચો છે કે ધ્રુવ તારો, પણ આપણને તારો કોઈ નથી જોતો, આપણને આખું કોન્સ્ટિલેશન જોઈએ છે. શૌર્યનો જવાબ સાચો છે કે ઉર્સા માઇનર એક એવું કોન્સ્ટિલેશન છે કે જે આપણે અહીંયાથી ગુજરાતમાંથી આપણને 12 માસ દેખાય. બરાબર. રુદ્ર, તારો જવાબ જો તું કાશ્મીરમાં રહેતો હોત કે અમેરિકામાં રહેતો હોત ને તો સાચો છે, કેમ કે ઉર્સા મેજર છે એ આપણને 12 માસ દેખાતું નથી. ઉર્સા મેજર આપણને આખા વર્ષમાં 6-1 મહિના માટે દેખાય, પણ ગમે ત્યારે હું આકાશમાં જાઉં ત્યારે ઉર્સા મેજર દેખાય નહીં, કેમ કે આપણે 22 ડિગ્રી લેટિટ્યુડ ઉપર રહીએ છીએ. બરાબર. તો હું તમને એ બતાવું કે ઉર્સા માઇનર કોન્સ્ટિલેશન ક્યાં આવેલું છે. ઉર્સા માઇનર જે કોન્સ્ટિલેશન છે એ ઉર્સા માઇનર કોન્સ્ટિલેશનનો જ એક સ્ટાર જે છે એ પોલ સ્ટાર છે. બરાબર. તો ઉર્સા માઇનર કોન્સ્ટિલેશન તમે જુઓ તો એની પૂંછડીનો જે તારો છે, પૂંછડીનો છેલ્લો તારો છે એ પોલ સ્ટાર છે, અને એની મદદથી આપણે ટાઈમ કહી શકીએ. લેટ મી શો યુ ધી સ્કાય વ્યૂ. Just a minute. मैं मिनिमाइज कर दीधું. એક જ મિનિટ ઓપન થાય છે. ઓકે, સો હિયર ઇટ ઇઝ ડન. ઓકે, તો આકાશ દેખાયું તમને સાઉથ ડિરેક્શનનું? હવે હું શું કરું, ટાઈમને થોડોક આગળ જવા દઉં. લેટ મી મિનિમાઇઝ ધીસ. 4 વાગ્યા છે, આપણે રાતના 8:30 વાગ્યાનો ટાઈમ મેં કરી નાખ્યો. તો તમે જોશો તો સ્કાયમાં ઘણા બધા સ્ટાર્સ દેખાવા માંડ્યા છે. બધાય કોન્સ્ટિલેશન છે હંમેશા આપણને જે ઉર્સા મેજર ઉર્સા માઇનરની વાત કરી હંમેશા નોર્થમાં દેખાશે, એટલે હું નોર્થ ડિરેક્શન લઈ જાઉં છું. જો અહીંયા તમને દેખાશે કે એન લખેલો છે નોર્થ. બરાબર. અત્યારે હું તમને જે સોફ્ટવેર બતાવું છું એ સોફ્ટવેરનું નામ છે સ્ટેલેરિયમ. જો તમારી પાસે ન હોય તો તમે એને ફ્રી ડાઉનલોડ કરી શકશો stellarium.org ઉપરથી, અને એ તમે ડાઉનલોડ કરશો એટલે તમે આવો વ્યૂ તમારા ઘરે બેસીને જોઈ શકશો. તમારે ગમે ત્યારનું સ્કાય જોવું હોય તમે આની અંદર સેટ કરીને જોઈ શકો. તમે અહીંયા ડેટ અને ટાઈમ સેટ કરો અને તમને એ ટાઈમે તમારા ઘરેથી સ્કાય કેવું દેખાતું હશે એ બતાવશે. બરાબર. હવે હું થોડાક નામ ઓન કરી દઉં જેથી આપણને ખબર પડે કે કયા કયા કોન્સ્ટિલેશન દેખાય છે. તો તમને અહીંયા દેખાશે જો ઉર્સા માઇનર. બરાબર. અને રુદ્ર, જો તારો આન્સર હું તને આપું, જો આજનું જ રાતનું 8:30 વાગ્યાનું સ્કાય જો તો તને ક્યાંય ઉર્સા મેજર દેખાશે નહીં. બરાબર. જો અહીંયાથી ઉર્સા મેજર બહાર આવી રહ્યું છે પણ એના 2 સ્ટાર હજી દેખાય નહીં આટલા નીચા હોય ત્યારે, તો ઉર્સા મેજર છે એ હંમેશા દેખાય નહીં. ઉર્સા માઇનર જે છે, જો આ જે કોન્સ્ટિલેશન છે ધીસ ઇઝ ઉર્સા માઇનર. ઉર્સા માઇનરનો તમે શેપ જુઓ તો એ પણ એક્ઝેક્ટલી ઉર્સા મેજર જેવો જ હોય છે, અને એ પણ 7 તારાઓથી જ બનેલું છે. 1 2 3 4 5 6 અને 7.
અને જે એને પૂંછડીનો છેલ્લો તારો છે આ, બરાબર, તો આ જે તારો છે એનું નામ છે પોલારિસ. અને પોલારિસ એટલે ધ્રુવ તારો જેને આપણે કહીએ છીએ, બરાબર, પોલ સ્ટાર જેને આપણે કહીએ છીએ. તો આ પોલ સ્ટાર છે એ ત્યાં હોવાના કારણે જો હું તમને ટાઈમ ચેન્જ કરીશ ને એટલે આ ઉર્સા માઇનર છે ને એ ઘડિયાળના કાંટાની જેમ ફરશે, જો, પણ ઘડિયાળના કાંટાના ઊંધી દિશામાં. દિવસ થઈ ગયો, બરાબર, અને જો હું ઊંધો ચાલુ તો એ ઘડિયાળને કાંટાની દિશામાં ફરશે. તો ઉર્સા મેજર છે એ હંમેશા ને હંમેશા આકાશમાં રહે છે. એ ક્યારેય આપણા આકાશમાં ન દેખાય એવું બનતું નથી, સિવાય કે આપણે ઇક્વેટર ઉપર રહેતા હોય તો. જો આપણે ઇક્વેટર ઉપર રહેતા હોય તો આપણને ઉર્સા માઇનર થોડા ટાઈમ માટે, વર્ષના થોડા મહિનાઓ માટે ગાયબ થઈ જાય અને આપણને દેખાય નહીં. પણ આપણે જ્યાં રહીએ છીએ દેટ ઇઝ 22 ડિગ્રી નોર્થ, રાજકોટનું જે લેટિટ્યુડ છે, તો ત્યાંથી આપણને ઉર્સા માઇનર હંમેશા દેખાશે, બરાબર. તો હવે ઉર્સા માઇનર ઉપરથી ટાઈમ કેવી રીતે કેવો, that we will continue on Monday because the meeting will shut down in 1 minute and 30 seconds, બરાબર. તો 1 મિનિટ ને 1.5 મિનિટમાં હમણાં આપણી મીટિંગ છે એ પૂરી થઈ જશે. એટલે આપણે અત્યારે જે છે એ આનું ડિસ્કશન નથી કરતા. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આપણે 1 મિનિટમાં લઈ શકીએ. ઇફ એનીબડી હેઝ અ ક્વેશ્ચન પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે, યશ ને કંઈક છે. યશ, બોલ ઝડપથી બેટા. યશ. સર તમે પેલી એપનું નામ શું કીધું? સ્ટેલેરિયમ. ટેલેરિયમ. હા, સ્ટેલેરિયમ. બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? યશ, વન્સ અગેન બોલ બેટા. ના સર, ભૂલમાં કરાઈ ગયું. ભૂલમાં કરાઈ ગયું. ઓકે, રુદ્ર. સર આખી એપ નું નામ શું હતું આખું? સ્ટેલેરિયમ. સ્ટેલેરિયમ, STELLARIUM. .com gr. ખાલી સ્ટેલેરિયમ લખેલા આવી જશે. ઓકે યશસ્વી બેટા, મીટિંગ કદાચ પૂરી થઈ જશે પણ તોય પૂછી લે. ઓકે, તો આજનું આપણે અહીંયા પૂરું કરીએ એન્ડ વી વિલ મીટ ઓન મંડે, કે જ્યારે આપણે સ્ટાર્સ ઉપરથી ટાઈમ કહેતા શીખશું, બરાબર. સ્ટાર્સ ઉપરથી ટાઈમ કેવી રીતે કહેવો, ધેટ વી વિલ લર્ન ઓન મંડે.